કૃષ્ણનું આ દાંપત્ય જીવન છે. નારદજીના મનમાં વિચાર આવ્યો, લાવ મારો પ્રભુ 16,108 ને પરણ્યો તો છે, કૃષ્ણનું દાંપત્ય જીવન દફનાઈ ગયું હશે, વિખાઈ ગયું હશે, લાવ એને હું જોતો આવું. અને આવ્યા છે નારદ દ્વારિકાના રાજમહેલમાં. રૂક્ષ્મણીના રૂમમાં જાય ત્યાં તો રૂક્ષ્મણી પ્રભુની પગચંપી કરતી હોય. સત્યભામાના રૂમમાં જાય તો સત્યભામા પ્રભુને જમાડતી હોય. મિત્ર વિંદાના રૂમમાં જાય તો ત્યાં કૃષ્ણની સેવા કરતી હોય. કોઈ રાણી કૃષ્ણની સાથે ગોષ્ઠી કરે છે, કોઈ રમૂજ કરે છે. અને નારદજી જ્યારે આ દ્રશ્ય જોવે એને પણ આશ્ચર્ય થાય છે. એક કૃષ્ણ એ 16,108 ને કઈ રીતે સાચવી શકે છે? આપણા દાંપત્ય જીવનમાં અને કૃષ્ણના દાંપત્ય જીવનમાં ભેદ માત્ર એક છે. આપણે એકને સાચવી નથી શકતા અને કૃષ્ણ 16,108 ને સાચવે છે. દીકરાને માંડ મનાવ્યો હોય ત્યાં પત્ની રિસાઈને બેઠી હોય. પત્નીને માંડ મનાવો ત્યાં દીકરાની માં રિસાઈને બેઠી હોય. અને એની માને માંડ મનાવો ત્યાં દીકરાની ભાભી રિસાઈને બેઠી હોય. એક વ્યક્તિ 5 વ્યક્તિઓને પણ નથી સાચવી શકતો. અને આજના જમાનાની વાત જ તમે જવા દો. ટેકનોલોજીનો યુગ આ વૈધો. માણસ સેલફોન યુઝ કરતો થયો, માણસ કોમ્પ્યુટર યુઝ કરતો થયો, લેપટોપ યુઝ કરતો થયો, ઇન્ટરનેટ યુઝ કરતો થયો. પણ જેટલી ટેકનોલોજી વધી એટલી માણસની સહનશીલતા ઘટી ગઈ છે. આજે તમે છાપાઓ વાંચો, અડધું છાપું આત્મહત્યાના કેસથી જ ભરેલું હોય. અને એનું કારણ વાંચો ને તો લખ્યું હોય, રાત્રે પાઉંભાજી ખાવા ન લઈ ગયો એટલે સવારે બળીને મરી ગઈ. એટલે એમાં બળીને મરવાનું હોય, ઘરે બનાવીને ખાને નથી આવડતી તને. પિયરે ન જવા દીધી એટલે પંખે લટકીને મરી ગઈ. આ પંખોય અફસોસ કરે, આખી જિંદગી હું હવા આપું અને મને મોતનો ગાડીઓ મને જ બનાવવાનો. સહનશીલતા ઘટી ગઈ છે. તમે 60 થી 70 વર્ષ પૂર્વેના ઇતિહાસ જોવો, કોઈના છૂટાછેડાના કેસ નથી થયા. આરામથી સુખેથી હજી પણ દાંપત્ય જીવન જીવે છે. 1 કરોડનો ખર્ચો લગ્નમાં કર્યો હોય અને 3જા મહિને એની ઘરે જઈને પૂછીએ ને, ઘરવાળા મજામાં? તો કે હા, એને બાપા ન્યા. કેમ, શું થયું? તો કે ફાવ્યું નહીં, ચમચીથી ખાતા નહોતું આવડતું ને એટલે જાયમું નહીં. મર મર ધૂળ છે તારા જીવનમાં. સહનશીલતાઓ ઘટી છે ત્યારે આત્મહત્યાના કેસ આ જગતની અંદર વધવા માંડ્યા છે. મેં 3જા જ દિવસે કીધું તું કે ભાઈઓ વ્યસન મૂકે અને બહેનો ફેશન મૂકે ને તો આ દેશ એ વિશ્વનો પ્રથમ નંબરનો દેશ થઈ જાય. સાસુ વહુના ઝઘડાઓ આ જગતની અંદર એની વાત જ કંઈક ઓર છે. શુકાચાર્ય કહે છે, પરીક્ષિત, કૃષ્ણના દાંપત્ય જીવનની મીઠાશ કંઈક ઓર છે. અને પછી તો બાણાસુરની કથાનું રસપાન કરાવ્યું, શાંબ વિવાહની કથાનું રસપાન કરાવ્યું. અને પરીક્ષિત, આવ હવે હું તને પરમાત્માના પ્રિય શિષ્ય, પરમાત્માના પ્રિય મિત્ર
સુદામાની દિવ્ય ગાથાનું તને રસપાન કરાવું. સાંદીપની ગુરુના આશ્રમની અંદર જ્યારે કૃષ્ણ અને બલરામ અભ્યાસ અર્થે ગયા છે, ત્યારે કૃષ્ણ અને બલરામની કુટિયામાં સુદામા નામનો એક બ્રાહ્મણ વિદ્યા અભ્યાસ કરે છે. ગુરુના આશ્રમની અંદર કૃષ્ણ રાજા હોવા છતાં પણ એક સામાન્ય વ્યક્તિ બની, એક સામાન્ય વિદ્યાર્થી બની અને કૃષ્ણ વિદ્યા અભ્યાસ કરે છે. અને કૃષ્ણના પ્રિય સખા સુદામા પણ કૃષ્ણની સાથે વિદ્યા અભ્યાસ કરે છે. પરીક્ષિત પોરબંદર નગરીમાં સુદામાજી વાસ કરે છે. લોકો સુદામાને ગરીબ કહે છે, લોકો સુદામાને કંગાળ કહે છે, પણ સુદામાને ગરીબ અને કંગાળ કહેવો એ તો બ્રાહ્મણને ગાળ દેવા સમાન છે. સુદામા એ દ્વિજ શ્રેષ્ઠ છે, જીતેન્દ્રિય છે, બ્રહ્મવિત્તમ છે, બ્રહ્મને જાણનારા છે, વિરક્ત છે, મહાજ્ઞાની છે, પવિત્ર છે. કૃષ્ણનું સખ્ય જેને પ્રાપ્ત થયું હોય એ સુદામો જેવો તેવો કોઈ દિવસ હોય જ ના શકે. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ જેનો મિત્ર બન્યો હોય, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ જેની સાથે વિદ્યા અભ્યાસ કર્યો હોય એ કોઈ દિવસ સામાન્ય હોય જ ન શકે. સુદામા એ દ્વિજ શ્રેષ્ઠ છે. સુદામાની પત્નીનું નામ છે સુશીલા. સુદામાનો ગ્રહસ્થ આશ્રમ પણ બહુ દિવ્ય છે. સ્થિતિ એકદમ ગરીબ છે, છતાં પણ સુદામાએ અયાચક વ્રત લીધું છે. સુદામાએ રૂપિયાને પોતાની સંપત્તિ કોઈ દિવસ ગણાવી જ નથી. પોતાના જ્ઞાનનો અર્થોપાર્જન એ સુદામાએ કોઈ દિવસ કર્યો જ નથી. સુદામાએ વેદ વિદ્યાને પોતાનું ધન ગણ્યું છે, તપને પોતાનું ધન ગણ્યું છે, સદાચારને પોતાનું ધન ગણ્યું છે. બધે જ ધનની મહત્તા નથી હોતી. ગુણ સર્વત્ર પૂજ્યંતે નતુ ધનમ. ગમે એટલો રૂપિયો હશે પણ એનામાં ચારિત્ર નહીં હોય તો એ રૂપિયો શા કામનો? હે મુખચંદ્ર સરખું રમ્ય છે, ગોરા ગુલાબી ગાલ છે. મુખચંદ્ર સરખું રમ્ય છે, ગોરા ગુલાબી ગાલ છે. ફળી નાક નમણું નયન સુંદર, હંસ સરખી ચાલ છે. કડક સુવાળા પકડિયા સિર ફેસને બલબાલ છે. નહીં ચારિત્રમાં ઢંગ તો એ વાતમાં શોમાલ છે. વાતમાં શોમાલ છે. ગમે વાસુ મુખચંદ્ર સરખું રમ્ય છે, ગોરા ગુલાબી ગાલ છે. વળી નાક નમણું નયન સુંદર, હંસ સરખી ચાલ છે. કડક સુવાળા વાકડિયા સિર ફેસ ને બલબાલ છે. નહીં ચારિત્રમાં ઢંગ તો એ વાતમાં સુમાલ છે. કેરેક્ટર ઇઝ લોસ, એવરીથિંગ લોસ. પૈસાની મહત્તા બધે જ હોતી નથી. આ જગતની અંદર પૈસો હવે સાવ સામાન્ય થઈ ગયો છે. સામાન્ય રિક્ષા ચલાવતો માણસ આજે 25-25 લાખ રૂપિયાની ગાડીઓમાં બેસતો થયો છે.
જેની પાસે ચાંદીની એક કડી લેવાના રૂપિયા નહોતા, આજે 1 કિલો સોનું એ વ્યક્તિ પહેરતો થયો છે. આ જગતની અંદર રૂપિયાનો મહિમા હવે રહ્યો જ નથી, એની મહત્તા હવે રહી જ નથી. રૂપિયા હશે પણ ગુણ નહીં હોય, રૂપિયા હશે પણ સંસ્કાર નહીં હોય, તો એ રૂપિયા પણ ધૂળ સમાન છે. સુદામાનું દાંપત્ય જીવન બહુ સમજવા જેવું છે. પત્નીનું નામ છે સુશીલા, જેવા નામ છે એવા જ ગુણ એની પત્નીમાં રહેલા છે. બહુદાએ નામ પ્રમાણે ગુણ આપણને ઓછા જોવા મળે છે. મકાન ઉપર લખ્યું હોય શાંતિ નિવાસ, પણ એ મકાનમાં દિવસમાં 10 વખત ઝઘડાવો ન થાય તો એ શાંતિ નિવાસ ન કહેવાય. નામ હોય પિતૃકૃપા, પણ એને જઈને પૂછીએ કે તમારા મા બાપ ક્યાં છે, એટલે એમ કે એ તો નડતા હતા ને એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છીએ. નામ હોય મનસુખ, પણ એ મનસુખને તનનું સુખ ન હોય. બહુદાએ નામ પ્રમાણે ગુણો આપણને જોવા મળતા નથી, પણ સુશીલાનું જેવું નામ છે એવા જ ગુણ સુશીલામાં રહ્યા છે. સ્થિતિ તદ્દન ગરીબ છે, છતાં અયાચક વ્રત સુદામાજીએ લીધું છે. રોજ સવારે સુદામા જાય, સાંજે આવે, પણ સુદામાની રાહ જોતા જોતા સુદામાના છોકરા અને સુશીલા સૂઈ જાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 7 દિવસના વાણાઓ વીતી ગયા, પણ સુદામાના બાળકોએ અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી. આ જગતની અંદર ગરીબી એ સૌથી મોટામાં મોટું પાપ છે. પરમાત્માને રોજ સવારે પ્રાર્થના કરજો, જેવું દુઃખ આપવું હોય એવું આપે, પણ અમારા જીવનમાં ગરીબીનું ગ્રહણ કોઈ દિવસ ન આવે. અમારા જીવનમાં ગરીબીનું ગ્રહણ કોઈ દિવસ ન આવે. પરિસ્થિતિ એકદમ નાજુક છે. આજે સુશીલાના નાના નાના દીકરાઓ આંખોમાં આંસુ સારે છે, માં અમને કંઈક તો ખાવા આપ. માં આજ 7 દિવસના વાણાઓ વીતી ગયા, એક અન્નનો દાણો અમારા મોઢામાં નાખ્યો નથી. માં અમારા પેટમાં અગ્નિ બળે છે. માં અમને કંઈક તો ખાવાનું આપ, કંઈક તો ખાવાનું આપ. અને આમ બોલતા બોલતા દીકરાઓની આંખમાં ચોધાર આંસુઓની ધારાઓ થઈ રહી છે. સુશીલાની આંખમાં દીકરાના આંસુઓ આજ જોવાતા નથી. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને જેટલા દુઃખ આપવા હોય એટલા તું આપી દે, પણ ઠાકોર અમારા દીકરાની આંખમાં આંસુ અમે ન જોઈ શકીએ, અમે ન જોઈ શકીએ, અમે ન જોઈ શકીએ. કંઈક સુખિયા એવા હશે કે જે જન્મીને કદી રોયા નથી, પણ કંઈક દુખિયા એવા હશે જેણે સપનામાં સુખને જોયા નથી, એણે સપનામાં
સુખ કદી જોયા આજે પણ આ જગતની અંદર બે પ્રકારના માણસો આપણને જોવા મળે છે. એક, હું શું કરું જેનાથી મને ભૂખ લાગે અને હું ખાવ, અને બીજો વ્યક્તિ એવો છે ભૂખ લાગી છે પણ એની પાસે ખાવાનો અન્નનો દાણો પણ નથી. ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ અમારા જીવનમાં કોઈ દિવસ દરિદ્રતાનું ગ્રહણ ન લાગવા દેતો હો. માગવું આ જગતમાં કોઈને ગમતું જ નથી, કારણ જગત માટે માગવું ને એ તો મોત બરાબર છે. પણ પરિસ્થિતિ એવી નિર્માણ પામે છે કે માગ્યા સિવાય આ જગતમાં કોઈને છૂટકો નથી રહેતો. અને કોઈ માગણ તમારે ત્યાં આવે ને, કદાચ તમારા ઘરમાં એને આપવા માટે કંઈ ના હોય તો એને બે હાથ જોડીને કહેજો કંઈ નથી, પણ એનું અપમાન કોઈ દિવસ કરતા નહીં, કારણ એનું અપમાન તમારા જીવનનું નિકંદન કાઢી નાખનારું સાબિત થશે. માગવા જગતમાં કોઈને ગમતું નથી, પણ પરિસ્થિતિ એવી નિર્માણ પામે છે કે આ જગતમાં હાથ ફેલાવવા સિવાય બીજો છૂટકો કોઈની પાસે રહેતો નથી. દર દર ભટકે, માન અપમાનને સહન કરીને પણ એના પેટનો ખાડો પૂરે છે. ગરીબ હોવું આ જગતની અંદર મોટામાં મોટો ગુનો છે. મોટામાં મોટી સજા ગરીબી છે. અને ગરીબીનું ગ્રહણ જેને લાગ્યું છે ને, એના જીવનમાં લાચારી અને મજબૂરી સિવાય બીજું કંઈ નથી રહ્યું, બીજું કંઈ નથી રહ્યું. આજ સુદામાની પણ પરિસ્થિતિ એવી છે, ઘરની અંદર એક દાણો અન્નનો નથી રહ્યો. છોકરાઓ આજે રડી રહ્યા છે, માં અમને કંઈક ખાવા આપ, માં અમારે ખાવું છે, અમારું પેટ માં એમાં અગ્નિ આજે ભભૂકી રહ્યો છે, અમને ખાવા આપ. અને દોડતી જ્યાં સુશીલા રસોડામાં જાય, એક એક ડબલાઓ ખોલે, પણ આજે સુદામાના ઘરમાં એક અન્નનો દાણો નથી, એક અન્નનો દાણો નથી. અને પોતાની જાતને આજ સુશીલા ધિક્કારી રહી છે કે જેનું ભરણ પોષણ હું ન કરી શકું ને, એ દીકરાને જન્મ આપવાનો અધિકાર મને નથી, એ દીકરાને જન્મ આપવાનો અધિકાર મને નથી. રોટલાના બે કટકા પડ્યા છે, ક્યાંકથી લાવેલા. અને એના દીકરાઓને કહે છે કે બેટા, મારી પાસે બીજું કંઈ નથી, હમણાં તારા પિતા આવશે બેટા અને કંઈક ખાવાનું લાવશે, લે અત્યારે તારા પેટમાં આગ ભભૂકતી હોય ને બેટા, તો આ રોટલા ખાઈ લે. અને રોટલો આપી દીકરાને આજે સુશીલા સમજાવી રહી છે. રોટલાનું બટકું જેવું મોઢામાં મૂકે ને, ત્યાં તો એ બટકું આજે ચવાતું નથી. માં, આ રોટલાનું બટકું અમારા ગળે નથી ઉતરતું, માં અમને બીજું કઈ ના આપતો કાંઈ નહીં, આ રોટલાની સાથે થોડીક ચટણી તો આપ માં, આ સૂકો રોટલો અમારા ગળે ઉતરતો નથી, આ સૂકો રોટલો અમારા ગળે ઉતરતો નથી. અને સુશીલા દોડી ખાંડણીઓ જોવે, મહિના પહેલા ચટણી બનાવેલી હશે એની થોડીક આછી પડ એમાં છે, એમાં પાણી નાખે અને પાણીનો કટોરો છોકરાઓને આપે, લે બેટા આમાં બોળીને ખા, રોટલો ગળે ઉતરી જશે, રોટલો ગળે ઉતરી જશે. અને છોકરાઓ આજે ખાય છે. માં, અમારા મિત્રની માં તો એને રોટલા સાથે માખણ આપે છે,
માં તું માખણ ના આપતો કાંઈ નહીં, પણ કંઈક એવું અમને આપ જેથી આ રોટલો અમારા ગળે ઉતરી શકે. પણ આજે સુશીલાના ઘરમાં, સુદામાના ઘરમાં ગરીબીએ એવું ગ્રહણ કરેલું છે, એક અન્નનો કટકો જોવા મળતો નથી. બેટા અત્યારે આ ખાઈ લે, તારા પિતા હમણાં આવશે, કંઈક લાવશે, હું તને ગરમા ગરમ ખવડાવીશ. નહીં માં નહીં, આવું તો તું રોજ બોલે છે માં. રોજ મારા પિતા આવે પણ એની જોડીમાં એક અન્નનો દાણો નથી હોતો, એક અન્નનો દાણો નથી હોતો માં, એક અન્નનો દાણો નથી હોતો. અને દીકરાઓ આમ રડતા રડતા સૂઈ જાય છે. માં સુશીલા જ પોતાની જાતને ધિક્કારી રહી છે. અહો પ્રભુ, હું મારા દીકરાને એક ટક ભોજન પણ આપી નથી શકતી. હું તો દીકરાને લાયક જ નથી. અને ત્યાં બરાબર સુદામા ઘરે આવે. સંધ્યાનો સમય. 7 દિવસથી આખો પરિવાર ભૂખ્યો છે, પણ સુશીલા મુખમાંથી એમ નથી કહેતી પતિદેવ તમે આખો દિવસ શું કરો છો, કઈ નથી બોલતી. સદગુણી છે, પરિસ્થિતિને સમજે છે, અને પોતાના પતિની પરિસ્થિતિને સમજી શકે ને એ જ સાચી આર્ય નારી છે બાપ, એ જ સાચી આર્ય નારી છે. સુશીલા મૌન છે, કઈ બોલતી નથી. પણ 7 દિવસનો સમય વ્યતીત થઈ ગયો. સુદામાએ આજ સુશીલાને કીધું છે કે દેવી,